વિદ્યાર્થી મિત્રો બધાને ગુડ મોર્નિંગ। હવે અહીંયા આપણે દરેકનું હું ઓહા એકેડેમીમાં હું આવકારું છું। લાસ્ટ ટાઈમ આપણે બિન સચિવાલય ક્લાર્કના પ્રશ્નો લખેલા હતા બોર્ડ ઉપર, બરાબર, પણ હવે એનો એક બીજો પિરિયડ રહેવાનો છે ભાઈ। અહીંયા આપણે જે આ પિરિયડ છે બુધવારનો પિરિયડ સવારનો, એ જનરલી આપણે ડીવાયએસઓ ઉપર ફોકસ કરવાનું છે, બરાબર। તો ડીવાયએસઓની મેઇન પરીક્ષા આવવાની છે, બરાબર ને, અને એના લગતી પ્રિપેરેશન હું તમને કરાવવાનો છું, કારણ કે આવા મોટાભાગના છોકરા આ પિરિયડને જોનારના ડીવાયએસઓના વધારે છે, બરાબર ને, એટલે આપણે એને જ ફોકસ કરીશું। ધ્યાન રાખો હવે તો મેઇન એક્ઝામમાં જે 2019માં પરીક્ષા લેવાઈ છે ભાઈ, લગભગ આઈ થિંક એનું પરિરૂપ, એની જે સ્ટાઇલ છે પૂછાવાની એ રીતની જ રહેશે, અને એમાં જે પૂછાયું છે એ રીતે આપણે જોઈએ ભાઈ। તો જુઓ કઈ રીતે પૂછાયું છે, હું તમને એનો આઈડિયા આપી દઉં ટોટલ શું તમારે લખવાનું છે, શું પૂછાવાનું છે। તો અહીંયા મેં બોર્ડ ઉપર લખેલું છે, જુઓ એમાં એસે 15 માર્ક્સનો છે ભાઈ, જે મિનિમમ 250 વર્ડથી 250 વર્ડથી 300 વર્ડ, મેક્સિમમ 300 વર્ડ સુધી લખવાનો છે, બરાબર। 250 શબ્દોથી મિનિમમ 250થી વધુમાં વધુ 300 શબ્દો સુધી એ નિબંધ લખવાનો છે, બરાબર ને, અને 15 માર્ક્સનો છે ટોટલ। આખા પેપરમાં 15 માર્ક્સની બે વસ્તુ છે, એક ડુ એઝ ડિરેક્ટેડ છે 15 માર્ક્સનો, ને 15 માર્ક્સનો એસે છે, બરાબર ને। બીજું લેટર છે, કોઈ બી લેટર આવે, હવે લેટરમાં 10 માર્કનો લેટર છે ભાઈ, જે 150 શબ્દોની મર્યાદામાં લખવાનો છે, બરાબર, 150 શબ્દોમાં હોવો જોઈએ કમ્પલસરી। એના પછી રિપોર્ટ આવે છે, રિપોર્ટ પણ 10 માર્કનો છે ભાઈ, પણ એમાં 50 વર્ડ્સ લેટર કરતાં વધારે છે, 200 વર્ડ્સમાં લખવાનો છે, ઓકે। નાવ રિપોર્ટ જે ભૂતકાળમાં બની ગયેલો બનાવ આપણે લખીએ છીએ, જેમ કે કોઈ એક્સિડન્ટ થયું હોય, આગનો પ્રસંગ બન્યો હોય અને પછી આપણે રિપોર્ટ લખીએ, તો એ રીતે રિપોર્ટ એ 200 વર્ડ્સમાં લખવાનો છે, 200 શબ્દોની મર્યાદામાં, બરાબર। 12 ચાર્ટ આવશે, કોઈ ચાર્ટ આપેલો હશે, બરાબર, ચાર્ટના આધારે કોઈ બી આપે, બરાબર, પણ ચાર્ટના આધારે તમારે 150 વર્ડ્સમાં એના વિશે લખવાનું છે, કોઈ બી વિશે માહિતી આપી હોય, જસ્ટ એની ઇન્ફોર્મેશન હોય, પણ એમાં બધું આપેલું હશે, એના આધારે તમારે સેન્ટેન્સ ફોર્મ કરવાના હોય છે, રચવાના હોય છે, બનાવવાના હોય છે, અને ટોટલ 12 ચાર્ટ એ રીતે તૈયાર કરવાનો હોય છે, બરાબર। 12 ચાર્ટના આધારે તમારે નોંધ એની ટોટલ લખવાની હોય છે। પછી ફોર્મલ ઇનઆર્ગ્યુલર સ્પીચ છે, ફોર્મલ ઇનઆર્ગ્યુલર સ્પીચ એ 150 વર્ડ્સમાં લખવાની છે, એના 10 માર્ક છે, કોઈ બી સ્પીચ હોય, બરાબર ને। અહીંયા ઇનઆર્ગ્યુલર મતલબ કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય, હા, એની કોઈ સ્પીચ હોય તો 150 વર્ડમાં તમારે લખવાની છે। પ્રેસિઝ 10 માર્ક્સની છે, બરાબર, જેમાં જનરલી તમે ઘણા લગભગ ધોરણ 10થી લખતા આવ્યા છો, ગુજરાતીમાં આવે છે ને ઇંગ્લિશમાં પણ આવે છે, 1/3 પાર્ટમાં લખવાનું હોય છે। એટલે કે પ્રેસિઝમાં શું હોય, કોઈ બી એક પેરેગ્રાફ આપ્યો હોય, એના 1/3 પાર્ટમાં તમે ટોટલ પેરેગ્રાફનો સારાંશ એમાં આવી જાય, તમારા 1/3 ભાગમાં, બરાબર ને, એ જરૂરી છે। એના માટે તમારો ગ્રામેટિકલ જે પોઈન્ટ છે એ પણ બહુ દ્રઢ હોવા જોઈએ, કારણ કે ઘણા બધા 4-5 વાક્યો આપ્યા હોય અને એનું એક ટૂંકાઈને વાક્ય લખવું હોય ભાઈ, તો જેનું ગ્રામર સ્ટ્રોંગ છે એ કરી શકે, બરાબર। એટલે અહીંયા પ્રેસિઝ એ 10 માર્કની પૂછાશે તમારે, જે 1/3 પાર્ટ એનો લખવાનો છે, અને એના માર્ક્સ આઈ હેવ શોવન યુ 10 માર્ક છે, બરાબર ને। હવે કોમ્પ્રિહેન્શનમાં એક પેરેગ્રાફ હશે જે તમારે રીડ કરવાનો છે, એની નીચે પ્રશ્નો આપેલા હશે, એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે, એ 10 માર્કના છે, બરાબર, તો એ ધ્યાન રાખજો। એના પછી ડુ એઝ ડિરેક્ટેડ, જેના 2 સવાલ મેં અહીંયા લખ્યા છે, હું તમને બતાવું છું, અને 2019ના પેપરના બી આપણે સવાલ અહીંયા સ્ટાર્ટ કર્યા છે, એ બધા આપણે પૂરા કરવાના છે, એ હું તમને સમજાવું છું પછી। તો રીરાઇટ ડુ એઝ ડિરેક્ટેડ અથવા રીરાઇટ એઝ ડિરેક્ટેડ લખે તો એમાં શું છે, સૂચના પ્રમાણે કરો, એવા 15 માર્ક્સના 15 પ્રશ્નો હશે ભાઈ, બરાબર, એ તમારે લખવાના છે। એમાં કોઈ બી ચેપ્ટર ઉપર હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઉપર હોય, વોઇસ ઉપર હોય, કોઝલ વર્બ ઉપર હોય, યા પછી કોઈ વર્ડ બિલ્ડિંગ ઉપર હોય, ફ્રેઝ ઉપર આપેલા હોય, રૂઢિપ્રયોગ ઉપર આપેલો, બધું એમાં લગભગ ખાસું સામેલ કરેલું છે। એટલે કોઈ ગ્રામેટિકલ ટોપિક તમે એમ કે મિસ કરો કે ચલો આપણે કોઝલ વર્બ નથી કરવું, ના ચાલે એવું, એનો જ પ્રશ્ન પૂછે, અને ગઈ વખતે પૂછ્યો છે, હું તમને બતાવું છું, પણ થોડુંક ચેન્જ ધ વોઇસમાં પૂછેલો છે કોઝલ વર્બનો સવાલ, એ હું તમને બતાવું છું થોડીક વારમાં। પછી
ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ એ 10 માર્કનું છે ભાઈ. એમાંય એક ગુજરાતીનો પેરેગ્રાફ આપેલો છે જેને તમારે ઇંગ્લિશમાં ટર્ન કરવાનો છે, બરાબર. તો ટોટલ 100 માર્ક્સ અહીંયા થઈ જાય છે. જુઓ 15 માર્ક્સની 2 આઇટમ છે, 30 એ થયા અને પેલા 7, જુઓ 3 આ, અહીંયા 10, 4, 5 અને અહીંયા એટલે ટોટલ 70 માર્ક્સ એ થાય છે ને પેલા 30, બરાબર ને. તો 100 માર્ક્સનું પેપર ટોટલ તમારે છે, બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7 આ 70 માર્ક્સ અને 15 અને 15 30 એટલે 70 ને આ 30 એટલે ટોટલ 100 માર્ક્સનું પેપર થશે તમારે. એટલે આ ડિવાઇસોના પેપરની મેં તમને રૂપરેખા અહીંયા સમજાવી. હવે આપણે જોઈશું ભાઈ કે એના 15 માર્ક્સના સવાલ જે ગ્રામરના પૂછાય છે, પછી એમાં વર્ડ બિલ્ડિંગ એ સામેલ છે, તો એ કયા છે એ આપણે અહીંયા અભિયાન શરૂ કરીએ છીએ. જે બાકી રહેલા છે એ કમિંગ પિરિયડમાં આપણે જોઈશું. કોઈ પ્રશ્ન બાકી રાખવાનો નથી 2019ના પેપરનો, એ હું તમને કરાવીશ, બરાબર. ચલો હવે અહીંયા આપણે જોઈએ તો હું સ્ટાર્ટ કરું છું. બધાને એ તો ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ મેં જે બુધવારે લેક્ચર લીધો એમાં ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચનું ચેપ્ટર મેં શરૂઆત કરેલી છે અને એમાં બહુ થોડું સમજાયેલું છે, પણ એ હું આ પૂરું થાય પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચનું પણ વાક્ય પરીક્ષામાં પૂછી શકે, પણ કયું પૂછાય એની પછી કોઈ ગેરંટી નથી. કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જુઓ વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય પાછા 2 પ્રકારના, એક હા કે નામાં જવાબ આવે એવા અને બીજું WS ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નો, બરાબર. એના પછી આજ્ઞાર્થ વાક્ય, પછી જોવા જઈએ તો ઉદ્ગાર વાક્ય, લેટથી શરૂ થતા 2 પ્રકારના વાક્યો, એક લેટથી શરૂ થતું પરવાનગી સૂચક વાક્ય અને બીજું દરખાસ્ત સૂચક. એના પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ આવે જે ઈચ્છા દર્શક વાક્ય છે ભાઈ, એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું. તો આટલા બધા પ્રકાર છે, એમાંથી કયા પ્રકારનું પૂછે એ કોઈ નક્કી હોતું નથી. એટલે આપણે ટોટલ ઇનડાયરેક્ટ સ્પીચ ભણવું પડે તો એનો ઉકેલ આવે, બરાબર. આપણે જોઈએ પછી એ પહેલાં 2019માં આ જે સવાલ પૂછાઈ ગયા છે એના વિશે હું તમને સમજાવું. મેં અહીંયા 2 લખ્યા છે, બીજા હું પછી સમજાવવાનો છું તમને કમિંગ પિરિયડમાં. તો અહીંયા જુઓ શું લખ્યું છે, ડુ એઝ ડિરેક્ટેડ, સૂચના પ્રમાણે કરો, બરાબર ને. શું લખ્યું છે, ધ બ્રિજ ઇઝ ક્લોઝડ એટ ધ મોમેન્ટ, ઇટ ખાલી જગ્યા લાસ્ટ વીક એન્ડ ઇટ ખાલી જગ્યા યટ, બરાબર. હવે અહીંયા સવાલ એ છે કે આ સવાલ છે ને ભાઈ એ વર્ક ફોર્મનો છે અને બિલકુલ કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ જોઈને લખવાનું છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જુઓ પહેલું વાક્ય ઓલરેડી આપી દીધું છે ભાઈ, ધ બ્રિજ ઇઝ ક્લોઝડ એટ ધ મોમેન્ટ, બરાબર. બ્રિજ ઇઝ ક્લોઝડ એટ ધ મોમેન્ટ, આ ક્ષણે પુલ જે છે બંધ છે, ક્લોઝડ છે, બરાબર. આ વર્તમાનકાળમાં વાક્ય છે. પણ પછીનું જુઓ, ઇટ ખાલી જગ્યા લાસ્ટ વીક. હવે ભાઈ આ લાસ્ટ વીક આપી દીધું છે, સમજો, બરાબર, ધ્યાન રાખજો. ઇટ ખાલી જગ્યા લાસ્ટ વીક, ડેમેજ કૌંસમાં આપ્યું છે. ડેમેજ એટલે નુકસાન થવું, બરાબર. પણ તમે લખશો કે સાહેબ અહીંયા લાસ્ટ વીક છે લખી દો ડેમેજડ, બરાબર. શું લખશો, ડેમેજડ લખી દો એમ કે, બરાબર છે. આ V2 છે, વાત સાચી, ભૂતકાળમાં V2 આવે, પણ વાક્ય પેસિવ છે કે એક્ટિવ એ નહીં જોવાનું, બરાબર. આ વાક્ય બી ઓલરેડી કેવું છે, ઇટ ખાલી જગ્યા લાસ્ટ વીક, તો ઇટ ડેમેજડ લાસ્ટ વીક. હવે ભૂતકાળમાં જો પેસિવ રચના હોય ને ભાઈ તો વોઝ વેર પ્લસ V3 આવે, ધ્યાન રાખવા. જો એક્ટિવ હોય તો ભાઈ V2 આવે, જેમ કે વેન્ટ, બરાબર, પ્લેડ, વોચ્ડ, બરાબર, બ્રોટ, બોટ, એવું બધું આવે, V2 આવે ભૂતકાળ હોય તો, અને એક્ટિવ હોય તો આવે. પણ આ ક્યાં એક્ટિવ છે, આ તો પેસિવ છે. એટલે આપણે શું લખવા પ્રયાસ કરીશું, વોઝ કે વેર પ્લસ V3, એટલે આ પેસિવ વાક્ય હોવાથી આપણે શું મૂકીશું ભાઈ, ઇટ વોઝ ડેમેજડ. જો આ જવાબ લખ્યો મેં, ઇટ વોઝ ડેમેજડ લાસ્ટ વીક. ઘણાને એવું કહેવું હોય કે ડેમેજડ ના આવે સીધું, પણ આ પેસિવ વાક્ય છે, એટલે ઇટ વોઝ ડેમેજડ લાસ્ટ વીક. ભૂતકાળ ખરો, લાસ્ટ વીક ભૂતકાળ બતાવે, પણ એક્ટિવ છે કે પેસિવ એ જોવાનું રહ્યું ને પાછું. એટલે આ પેસિવ છે એટલે વોઝ ડેમેજડ આવશે. ચલો આગળ જઈએ હવે. એન્ડ ખાલી જગ્યા ઇટ યટ. હવે ભાઈ મેં તમને આગળ કાર ચલાવતા વાત કરી હતી કે જે વાક્યમાં યટ આપ્યું હોય અને એમાં પાછું નોટ આવતું હોય અને યટ અને નોટ 2 ભેગા થતા હોય તો 101% એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય, બરાબર, નક્કી છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અહીંયા આપણે શું લખીશું ભાઈ જવાબ, અહીંયા જુઓ તો આમાં આપણે લખીશું ભાઈ ઇટ સાથે હેઝ તો આવશે, હેઝ, અને સાથે આપણે અહીંયા એ પણ લખી દઈએ કે આનો જવાબ જે છે હેઝન્ટ,
આ શોર્ટ ફોર્મ લખ્યું છે, હેઝન્ટ બીન ડેમેજડ. જુઓ ધ્યાન રાખજો, હું હેઝન્ટ બીન ડેમેજડ કેમ લખું છું, બીન કેમ એડ કરું છું ભાઈ? એનું કારણ એ છે કે ફરી પાછું વાક્ય પેસિવમાં છે. યટ અને નોટ આપ્યું એટલે પૂર્ણ વર્તમાનકાળ ખરો, પણ એક્ટિવ પેસિવ નહીં જોવાનું. એક્ટિવ હોય નો ડાઉટ, જુઓ ધ્યાન રાખો, એક્ટિવ હોય તો આપણે લખીએ ભાઈ, ચલો લખીશું. શું લખીશું? હેવ કે હેઝ પ્લસ V3. બરાબર, એક્ટિવ હોય તો આવું લખીશું, એમાં કોઈ શંકા નથી. બરાબર, પણ પેસિવ હોય ભાઈ, પેસિવ તો શું લખીશું? હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ V3. કોઈ બી પૂર્ણ રચનામાં પેસિવમાં બીન આવે એટલું યાદ રાખો. કોઈ પણ પૂર્ણ રચના હોય પેસિવ કરો એટલે એમાં બીન આવે. હા, પછી પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય, મોડલ ઓક્ઝિલરીની પૂર્ણ રચના હોય, પૂર્ણ કૃદંત હોય, બધામાં બીન આવે. પેસિવમાં પૂર્ણ શબ્દ આવે એટલે બીન આવે. બરાબર, તો અહીંયા આ પૂર્ણ વર્તમાનકાળમાં છે, કારણ કે આપણને યટ અને નોટ ભાઈ આપી દેવામાં આવ્યું છે. તો જવાબ શું થશે? હેઝન્ટ બીન. અહીંયા આપણે લખીશું, સોરી અહીંયા રિપેર્ડ લખવાનું છે, કારણ કે ઓપ્શનમાં રિપેર આપ્યું છે, રિપેર્ડ. હેઝન્ટ બીન રિપેર્ડ યટ, ઇટ હેઝન્ટ બીન રિપેર્ડ યટ. હવે જુઓ ઓપ્શન નીચે આપ્યા છે ભાઈ, પહેલામાં શું લખ્યું છે? વોઝ ડેમેજડ અને હેઝન્ટ બીન રિપેર્ડ. બરાબર, ધ્યાન રાખજો. હવે ઓલરેડી જુઓ ત્યાં મેં વોઝ ડેમેજડ લખ્યું છે, અહીંયા હેઝન્ટ બીન રિપેર્ડ લખ્યું છે, એટલે જવાબ આમાં એ આવે છે, એમાં સાચો જવાબ છે. આ તો ખોટું છે, બી તો હેડ ડેમેજડ ના આવે. બરાબર, કારણ કે હેડન્ટ બીન રિપેર્ડ ના આવે. પછી સી પણ ખોટો છે ઓલરેડી. ઇઝ ડેમેજડ, ઇઝન્ટ રિપેર્ડ ના, ખોટું છે એવું. હેઝ ડેમેજડ, ઇઝન્ટ બીન રિપેર્ડ. અહીંયા હેઝ ડેમેજડ લખ્યું છે, ખોટું છે, કારણ કે લાસ્ટ વીક આપ્યું છે એટલે ભૂતકાળ આવે અને પેસિવ છે. અને ઈમાં હેડ ડેમેજડ અને ઇઝન્ટ બીન રિપેર્ડ, આ પણ ઓપ્શન ખોટો છે. બરાબર, એ ઓપ્શન જવાબમાં આવે. બધા પાસે પેપર હશે ભાઈ 2019નું, મોટાભાગના છોકરાઓ પાસે ડીવાયએસઓનું. જોજો એમાં આપેલો જ છે આ સવાલ. શું લખ્યું છે ફરી એકવાર સમજાવું છું. ધ બ્રિજ ઇઝ ક્લોઝડ એટ ધ મોમેન્ટ. અત્યારે પુલ જે છે બંધ છે. બરાબર, ઇટ ખાલી જગ્યા લાસ્ટ વીક, તો ઇટ વોઝ ડેમેજડ લાસ્ટ વીક. વોઝ ડેમેજડ કેમ લખવામાં આવે છે? કારણ કે ઇટ એટલે શું ભાઈ? ઇટ એટલે ધ બ્રિજ, એટલે ધ બ્રિજ એ કર્મ છે, એને આગળ લાવવામાં આવ્યું છે. આ કર્મ છે, ઓલરેડી આ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને આગળ લાવવામાં આવ્યું, કરતા આગળ નથી, કર્મ આગળ છે, પેસિવ રચના છે. તો ઇટ વોઝ ડેમેજડ લાસ્ટ વીક. બરાબર, એન્ડ પછી અહીંયા શું લખ્યું? ઇટ. આ ઇટ એ બ્રિજ માટે છે, પાછું આ એ બ્રિજ માટે મૂક્યું છે ઇટ. તો ઇટ હેઝન્ટ બીન રિપેર્ડ યટ. હજુ સુધી એને રિપેર કરવામાં આવ્યો નથી. બરાબર, હજુ સુધી એને રિપેર કરવામાં આવ્યો નથી. તો આ પણ કેવી રચના છે? પેસિવ રચના. બરાબર ને? તો બધાને જવાબ ખ્યાલ આવી ગયો છે. સાચો જવાબ અહીંયા મેં તમને સમજાવ્યો છે, ઓપ્શન એ ભાઈ આમાં સાચો છે. હવે બીજો સવાલ આપણે જોઈએ ભાઈ, ધ્યાન રાખજો. જો એ પહેલાં એટલું કહી દઉં, વર્ક ફોર્મ ટોટલી નિશાનીઓ પર ઊભું રહેલું છે ભાઈ. તમને નિશાની આવડે ને એટલે વર્ક ફોર્મ આવડી જ જાય, એમાં સવાલ જ નથી. જો લાસ્ટ ઉપરથી વીક ઉપરથી આપણે નક્કી કર્યું કે ભૂતકાળ છે, અને એમાં એક્ટિવ પેસિવ જોઈને જવાબ લખ્યો. પેસિવ હતું તો એ રીતે જવાબ લખ્યો. અહીંયા શું જોયું ભાઈ? યટ અને નોટ જોયું. અને યટ અને નોટ હોય તો પૂર્ણ વર્તમાનકાળ હોય. અગાઉ કાર ચલાવતા હું કહી ચૂક્યો છું, અને આ ફરી એકવાર કહું છું કે વાક્યમાં યટ અને નોટ જોવા મળે તો એ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય. અને પેસિવ છે એટલા માટે મારે બીન એડ કરવું પડ્યું છે. તો હેઝન્ટ બીન રિપેર્ડ યટ. ઓકે, ચલો બીજા સવાલ ઉપર જઈએ. શું લખ્યું છે? વી મેડ હિમ કમ્પ્લીટ ધ હોમવર્ક. વી મેડ હિમ કમ્પ્લીટ ધ હોમવર્ક. હવે ફર્સ્ટ ઓફ ઓલ વાત એ છે ભાઈ કે આ વાક્ય શાનું છે એ સ્ટુડન્ટને જો ખબર પડે ને તો એ બહુ મહત્વની વાત છે. આ વાક્ય ઓલરેડી ભાઈ કોઝલ વર્બનું છે, ધ્યાન રાખજો. કોઝલ વર્બ. કોઝલ વર્બ અંગ્રેજીમાં એક ચેપ્ટર છે, સમજો. કોઝલ વર્બ એટલે પ્રેરક રચના. હવે પ્રેરક રચના એટલે શું? એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કોઈ ક્રિયા કરાવડાવે એને પ્રેરક રચના કહેવાય. અને એના માટે અંગ્રેજીમાં 3 વર્બ આપેલા હોય છે. મેક, આ હું ચલાવવાનો છું પાછળથી, પણ અત્યારે તમને થોડોક ખ્યાલ આપી દઉં. મેક, ગેટ અને હેવ, આ 3 કોઝલ વર્બ છે ભાઈ, યાદ રાખજો. હવે મેકમાં 2 રચના ભાઈ, સમજો. મેકમાં કોઝલ વર્બમાં 2 રચના. એક્ટિવ રચના એટલે એવી લખું છું, અને પેસિવ રચના પીવી લખું છું, ધ્યાન રાખજો. હવે એક્ટિવમાં હંમેશા મેકમાં મૂળ રૂપ આવે. શું આવે? મૂળ રૂપ. મૂળ રૂપ એટલે
ટુ વગરનું બેર ઇન્ફિનિટિવ જેને કહેવાય, જેમ કે પ્લે, રીડ, ગો, વોચ, હિયર, ટુ વગરનું, વિધાઉટ ટુ, બરાબર ને. અને પેસિવમાં શું આવે ભાઈ? આમાં સામાન્ય કૃદંત આવે. સામાન્ય કૃદંત, સામાન્ય કૃદંત, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ફિનિટિવ. શું કહેવાય? ઇન્ફિનિટિવ. એ પણ એક ચેપ્ટર છે પાછું ઇન્ફિનિટિવ. જો જેમ કોઝલ વર્બ એક ચેપ્ટર છે એમ ઇન્ફિનિટિવ પણ એક ચેપ્ટર છે, નો ડાઉટ. આઈ વિલ ટીચ યુ. હવે અહીંયા ગેટની વાત કરીએ છીએ તો ગેટમાં કેવું આવશે? થોડુંક નીચે લખીએ ભાઈ, અહીંયા ગેટ, GET. તો ગેટમાં કેવી સ્થિતિ હોય? જુઓ, ગેટમાં જે અહીંયા ગેટમાં એક્ટિવમાં ભાઈ, એક્ટિવમાં ઇન્ફિનિટિવ આવે. સમજો, અહીંયા ટૂંકમાં હું લખું છું, ધ્યાન રાખજો. સામાન્ય કૃદંત એક્ટિવમાં આવે, એટલે કે ઇન્ફિનિટિવ એક્ટિવમાં આવે ગેટમાં. અને પેસિવમાં V3 આવે ભાઈ. શું આવે? V3. પેસિવમાં V3. V3 એટલે શું? કોઈ બી ક્રિયાપદનું ભૂતકૃદંત લખવાનું. જેમ કે ટેક, ટુક, ટેકન તો ટેકન, ગીવ, ગેવ, ગીવન તો ગીવન, રાઇટ, રોટ, રિટર્ન તો રિટર્ન, ત્રીજું ફોર્મ એ V3 કહેવાય, બરાબર. તો એક્ટિવમાં સામાન્ય કૃદંત, પેસિવમાં V3. હવે છેલ્લું એક રહ્યું ભાઈ હેવ. તો હેવમાં કેવું થશે? ધ્યાન રાખજો, HAVE, હેવ. હેવમાં કેવું થશે? હેવની એક્ટિવ રચના અને પેસિવ રચના સમજો. હેવની એક્ટિવ રચનામાં મૂળરૂપ જ આવે, મૂળરૂપ. અને હેવની પેસિવ રચનામાં V3 આવે, બરાબર. હેવની પેસિવ રચનામાં V3 આવે. હવે ધ્યાન રાખજો, અત્યારે હાલ આપણે આ બેને નથી જોવાના, કારણ કે આપણને આપ્યું છે શું ભાઈ? મેઇડ આપ્યું છે. જુઓ, એટલે આપણે આનો વિચાર કરવાનો છે, બરાબર. એટલે આ જે વિદ્યાર્થીને ખબર હોય કે મેકની એક્ટિવ રચનામાં મૂળ રૂપ આવે અને મેકની પેસિવ રચનામાં સામાન્ય કૃદંત આવે. કોઝલ વર્બની વાત કરું છું ભાઈ, પ્રેરક ક્રિયાપદ. મેં તમને કહ્યું ને, એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કોઈ ક્રિયા કરાવડાવે તો એ પ્રેરક રચના બની કહેવાય. અને અંગ્રેજીમાં એના માટે 3 આવા વર્બ જે છે, મેક, ગેટ, હેવ, એ કોઝલ વર્બમાં યુઝ થાય છે. અહીંયા આપણે જોઈએ ભાઈ કયો જવાબ સાચો છે. શું લખ્યું છે? જુઓ, વી મેડ હિમ કમ્પ્લીટ ધ હોમવર્ક. હવે આમાં એક્ટિવનું પેસિવ કરવાનું છે ભાઈ. તો કર્મ જે છે, અહીંયા ધ્યાન રાખજો, વોઇસ ચેન્જ કરવાનો છે, આને કૌંસમાં સૂચના એ રીતે છે, ધ્યાન રાખજો. તો અહીંયા આ લખ્યું છે ભાઈ, અહીંયા તમે લખી શકો છો, એક સૂચના અહીંયા રહી ગઈ છે, ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસ, આમાં વોઇસ ચેન્જ કરવાનો છે, આપણે સૂચના લખવાની રહી ગઈ, ચેન્જ ધ વોઇસ, બરાબર. તો આ પણ 2019 ડિવાઇસોમાં પૂછાઈ ગયો છે, વોઇસ ચેન્જ કરવાનો છે, ધ્યાન રાખજો. વી મેડ હિમ કમ્પ્લીટ ધ હોમવર્ક. હવે આમાં પેસિવમાં કરીશું ભાઈ, તો મેડ ભૂતકાળમાં છે. હવે ભૂતકાળમાં હોય તો એક્ટિવ પેસિવ તમે સમજો છો કે એક્ટિવ પેસિવ કરતી વખતે જો ભૂતકાળમાં હોય ક્રિયાપદ, આઈ થિંક, તો ભૂતકાળ હોય તો બી આપણે વોઝ વેરનો સહારો લઈએ છીએ. વોઝ વેર બેમાંથી એક લઈએ, પછી જેવું ઓબ્જેક્ટ કર્મ પ્રમાણે આપણે વોઝવેર મૂકવાનું થાય, બરાબર ને. તો આપણે અહીંયા કર્મ કયું છે ભાઈ? કર્મ અહીંયા આપ્યું છે હી, કારણ કે હિમનું હી થઈ જશે. જેમ કે મીનું આઈ થાય, ધેમનું ધે થાય, અસનું વી થાય, એમ હિમનું શું થાય? હી થાય. એટલે આ કર્મ વિભક્તિમાંથી આપણે કર્તા વિભક્તિમાં આવ્યા, બરાબર ને. તો અહીંયા હી ગોટ તો ના થાય ને, તો ખોટું છે. આખું ટોટલ કોઝલ વર્બ બદલાઈ જાય? ઇમ્પોસિબલ છે, એટલે આ જવાબ ખોટો છે. હી વોઝ મેડ ટુ કમ્પ્લીટ ધ હોમવર્ક. હા, જુઓ અહીંયા જુઓ, વોઝ મેડ બરોબર છે, ભૂતકાળમાં છે, એટલે હી વોઝ મેડ ટુ કમ્પ્લીટ. જો મેકની એક્ટિવ પેસિવ રચનામાં શું લખ્યું છે? સામાન્ય કૃદંત. એટલે આ સામાન્ય કૃદંત છે ભાઈ, એટલે જવાબ બનશે બી. હી વોઝ મેડ ટુ કમ્પ્લીટ ધ હોમવર્ક, એ સાચો જવાબ છે. જો કમ્પ્લીટ એટલે આ ખોટો જવાબ છે. આ ગોટ તો ના જ આવે ને, કારણ કે પેલા આમાં મેડ લખ્યું છે. ધ હોમવર્ક વોઝ કમ્પ્લીટ, ના, એ પણ ખોટો છે. તો જવાબ બી આવશે ભાઈ. આ માઇન્ડમાં ફિક્સ હોવું જોઈએ ભાઈ, આ બહુ જરૂરી છે. હું કોઝલ વર્ક પાછળથી ચલાવવાનો છું, એટલે ચલાવીશ એ વખત તમને કમ્પ્લીટ ખ્યાલ આવશે. પણ અત્યારે આ પ્રશ્ન સમજાવવા માટે મારે થોડુંક લખવું પડ્યું, બરાબર. એ વખત હું તમને નોટ સાથે સમજાવીશ કે કેવી રીતે કોઝલ વર્ક લખવાનું હોય છે, બરાબર. તો અહીંયા 2 સવાલ છે. બીજા સવાલ જે છે એ હું તમને કમિંગ ટાઈમમાં કરાવવાનો છું. 2019ના બધા સવાલ આપણે કરાવી દેવાના છે, એટલે નેક્સ્ટ પિરિયડમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે છેલ્લા લેક્ચરમાં
આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂઆત કરી હતી, બરાબર. મેં તમને કહ્યું હતું કે પુરુષવાચક સર્વનામોમાં ફેરફાર એ બહુ જ અગત્યની વસ્તુ છે. જો એમાં ભૂલ થાય ને ભાઈ તો વાક્ય ખોટું પડે. પરીક્ષામાં તમારે 2019માં ડિવાઇસોની એક્ઝામમાં પૂછાયેલો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન, બરાબર. ધ્યાન રાખજો, લગભગ આઈ થિંક ત્રીજો પ્રશ્ન છે, પણ કમિંગ ટાઈમમાં હું કરાવવાનો છું, એટલે ગમે તે નંબરમાં હશે એ આવશે જ, બરાબર. હવે અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લાસ્ટ ટાઈમ બી મેં તમને એક જ નિયમ લખાવ્યો હતો, રૂલ 1 લખાવેલો છે. પુરુષવાચક સર્વનામમાં કેમ ફેરફાર કરવો એના માટે રૂલ 1 લખાયેલો છે, બરાબર ને. જો કદાચ 6થા લેક્ચરમાં મેં શરૂઆત કરી દીધી છે. હવે અહીંયા રૂલ 1માં મેં તમને એવું કહ્યું હતું કે ભાઈ જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષના સર્વનામ હોય તો વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પુરુષવાચક સર્વનામોનો ફેરફાર બોલનારના જાતિ, વચન, પુરુષ અને લિંગ પ્રમાણે ફેરફાર થાય છે, બરાબર. હવે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, એને મેં એક એક્ઝામ્પલ પણ નીચે તમને આપ્યો હતો, બરાબર. હવે આપણે રૂલ 2 ઉપર આવીએ છીએ. 3 જ નિયમ છે ભાઈ, પુરુષવાચક સર્વનામના ફેરફારના 3 જ નિયમ છે. હું રૂલ 2 લેવા જઈ રહ્યો છું, લખાવું છું, ધ્યાન રાખો. હવે રૂલ નંબર 2, રૂલ 2 એટલે નિયમ 2 સમજો. બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એવું કહે છે ભાઈ કે જો રિપોર્ટેડ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામ હોય તો વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પુરુષવાચક સર્વનામોનો ફેરફાર સાંભળનારના જાતિ, વચન, પુરુષ અને લિંગ પ્રમાણે ફેરફાર થાય છે. તો બીજા પુરુષના સર્વનામ કયા એ હું અહીંયા લખાવું છું, ધ્યાન રાખજો, બધાને યાદ રાખવાના છે, બરાબર. તો બીજા પુરુષના સર્વનામ ભાઈ બીજા પુરુષના સર્વનામ બરાબર. તો બીજા પુરુષના સર્વનામોમાં આપણે લઈએ ભાઈ, પહેલા કર્તા વિભક્તિથી શરૂઆત કરીએ તો યુ, પછી કર્મ વિભક્તિ યુ, બરાબર. એની સંબંધ વિભક્તિ અહીંયા 2 સંબંધ વિભક્તિ, એક વિશેષણ રૂપે આવે, એક સર્વનામ રૂપે આવે, બરાબર. યુ પછી યોર્સ, યુ યોર્સ અને યોર સેલ્ફ. હવે યુ આ એક વચન છે, યુનું બહુવચન યુઝ થાય ભાઈ, ધ્યાન રાખો. યુનું બહુવચન યુઝ થાય. એક છોકરો હોય તો યુ આર એ બોય, અને 10 હોય તો પણ યુ આર બોયઝ, બરાબર. એ રીતે એટલે યુનું બહુવચન યુઝ થાય. હવે એની કર્મ વિભક્તિ ભાઈ યુ, બરાબર. પણ આમાં એક કરતાં વધારે, અહીંયા યોર આ સંબંધ વિભક્તિ, યોર્સ આ બીજે, અહીંયા આ સર્વનામવાળી સંબંધ વિભક્તિ, આ વિશેષણવાળી, બરાબર. અને અહીંયા થશે યોર સેલ્ફ. સેલ્ફનું બહુવચન થઈ જાય સેલ્વ્સ. જો મારે અહીંયા સેલ્ફ કેમ આમ લખવું પડ્યું ભાઈ? એનું કારણ શું છે? અહીંયા સેલ્ફ લખ્યું ને અહીંયા સેલ્ફ લખ્યું, એનું કારણ એ છે કે અહીંયા એક કરતાં વધારે છે. કારણ કે નામના બહુવચનમાં નિયમ આવે છે ભાઈ કે એફ કે એફઈ હોય, એફ કે એફઈ, તો એને દૂર કરીને VES લગાડવામાં આવે છે. એટલે આ એફને દૂર કરી દીધો ને આપણે શું લગાડ્યો? VES. એટલે અહીંયા એ બહુવચન થઈ ગયું ભાઈ, સેલ્ફનું બહુવચન સેલ્વ્સ. જો કે એફ અને એફઈમાં અપવાદ એ છે, અમુકમાં એસ લાગીને એ બહુવચન થાય છે, બરાબર. હા, હવે અહીંયા આપણે આ જે બીજા પુરુષના સર્વનામ છે ભાઈ, ધ્યાન રાખો. તો બીજા પુરુષના સર્વનામનો ફેરફાર મેં હમણાં કહ્યું થોડાક ટાઈમ પહેલાં, કોના મુજબ ફેરફાર કરવાનો? સાંભળનાર પ્રમાણે. તો અહીંયા લખું છું ભાઈ, ધ્યાન રાખજો, સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. આને તમારે ધ્યાન રાખવાનું, સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. આ બધા સર્વનામોનો ફેરફાર સાંભળનાર પ્રમાણે કરવાનો, આ ખાસ ધ્યાન રાખવાનું. પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે, આગળના પિરિયડમાં જોયું આપણે. બીજા પુરુષના સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે. એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. જેમ કે જુઓ, નયન, બરાબર, ધ્યાન રાખજો. અત્યારે હાલ રિપોર્ટિંગ વર્બ હું વર્તમાનકાળમાં લખું છું. નયન સેઝ ટુ મી, નયન સેઝ ટુ મી. રિપોર્ટિંગ વર્બ મેં વર્તમાનકાળમાં લખ્યું છે, એટલે ટુડેનું ધેટ ડે, ટુમોરનું ધ નેક્સ્ટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, એવું અત્યારે નહીં થાય. એ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હશે ત્યારે થશે, એ આપણે પછી લઈએ છીએ. અત્યારે હાલ વર્તમાનકાળમાં છે. નયન સેઝ ટુ મી, નયન સેઝ ટુ મી, યુ આર
યુ આર વેરી કાઇન્ડ બોય. યુ આર, અહીંયા એક થોડોક ફેરફાર આપણે કરીશું. યુ આર અ વેરી કાઇન્ડ બોય in your group. ગ્રુપ એટલે કોઈ સમૂહમાં એમ. બરાબર, ધ્યાન રાખજો. હવે વાક્ય કોઈ બી હોય પણ હું સર્વનામનો ફેરફાર કેવી રીતે કરું છું એ ખાસ એટેન્શન કરવાનું છે. વાક્ય તો બદલાય, બરાબર, ગમે એટલા લખવા એટલા લખી શકાય, પણ ફોકસ તમારે ક્યાં કરવાનું છે? સર્વનામમાં ફેરફાર હું કેવી રીતે કરું છું. અને જો સર્વનામમાં ફેરફારમાં ભાઈ ભૂલ પડી તો વાક્ય ખોટું, કારણ કે એ તો એક બહુ મેઇન પાર્ટ છે, બરાબર ને, એટલે એમાં ભૂલ ના થવી જોઈએ. હવે ધ્યાન રાખો, આ શેષ ટુનું આપણે ટેલ્સ કરી દઈશું ભાઈ. એમાં એ ધ્યાન રાખવાનું કે ઘણી વખતે શું કે આમાં એ થતું હોય છે કે એકલું સે હોય ને ભાઈ, સાંભળનાર નથી હોતો તો સે લખાય, સમજો, આ ધ્યાન રાખજો. પછી એકલું સે જ આપ્યું હોય, સાંભળનાર નથી તો સે જ લખાતું હોય છે, બરાબર. પછી એકલું સેડ હોય, સેડ પાછળથી આવશે તો એમાં પણ સેડ લખાય છે, બરાબર. પણ સે ટુ હોય ભાઈ, સે ટુ તો એનું ટેલ થાય, સે ટુનું ટેલ. સેજ ટુ હોય, સેજ ટુ તો એનું ટેલ્સ થાય, TELLS. અને સેટ ટુ આપ્યું હોય ભાઈ, સેટ ટુ તો સેટ ટુનું થાય ટોલ્ડ થાય, TOLD, બરાબર. આ ધ્યાન રાખજો ખાસ. હવે અહીંયા આપણે શેષ ટુ છે તો આપણે શું લખીશું? નયન, ધ્યાન રાખજો, નયન શેષ ટુનું આપણે ટેલ્સ કરી દઈશું, ટેલ્સ મી. બે વાક્યને જોડવા સંયોજક તરીકે ધેટ મૂકીશું. ધેટનો અર્થ આમ પેલું થાય, જેમ કે ધેટ ઇઝ એ હાઉસ, પેલું ઘર છે, ધેટ ઇઝ અ હાઉસ, પેલું એક ઘર છે, બરાબર. પણ અહીંયા ધેટનો અર્થ પેલું નહીં કરવાનું, અહીંયા ધેટનો અર્થ કે જેવું કરવાનું, કે કરવાનું. નયન ટેલ્સ મી ધેટ, નયન મને કહે છે કે, એટલે એવો અર્થ કરવાનો, બરાબર. નયન ટેલ્સ મી ધેટ. હવે સર્વનામ ભાઈ આ યુ આવ્યું, સમજજો હો. હવે યુનો ફેરફાર કોના મુજબ કરવો ભાઈ? જોજો, આ નિયમ મેં લખાયો તમને, એ આ યુ છે. યુનો ફેરફાર કોના મુજબ કરવાનો? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે ભાઈ? મી છે, સમજો. આના મુજબ નહીં, નયન મુજબ નહીં, આ મી મુજબ ફેરફાર થશે. હવે ધ્યાન રાખજો, ધેટ યુનો ફેરફાર મી મુજબ. યુ કઈ વિભક્તિ છે? કર્તા વિભક્તિ છે, એટલે મીની કર્તા લેવાય, બરાબર. મિની કરતા કેવી રીતે? જુઓ, ટેબલમાં આવી સ્થિતિ હોય છે ભાઈ, સર્વનામનું જે ટેબલ આવે એમાં આવું હોય છે, સમજો. આઈ, મી અને માય, જેટલું જરૂર છે એટલું લખું છું. ટેબલ બહુ મોટું છે પણ અહીંયા આપણે જેની જરૂરિયાત છે એટલું જ લખું છું. આઈ, મી, માય, બરાબર. પછી યુ બીજું કર્મ વિભક્તિનું યુ, અને અહીંયા થશે યોર. હવે યુ કર્તા વિભક્તિ છે તો મીની કર્તા લેવાની ભાઈ. કર્તા વિભક્તિ એટલે કયું? આ યુનો ફેરફાર મી મુજબ, જુઓ યુ આ રહ્યું, એનો ફેરફાર મી મુજબ, એટલે યુ કર્તા વિભક્તિ છે, એટલે મીની કર્તા લઈએ તો આઈ આવે, તો આઈ, બરાબર, આઈ આવી ગયું. તો નયન ટેલ્સ મી ધેટ આઈ, આઈ સાથે બી આર ના વપરાય, આઈ એમ, બરાબર. આઈ એમ અ વેરી કાઇન્ડ બોય. આઈ એમ અ વેરી કાઇન્ડ બોય ઇન, અહીંયા ભાઈ યુ નહીં હો, યોર છે, મારે લખવામાં થોડી મિસ્ટેક થઈ છે. યોર ગ્રુપ છે, YOUR છે, યોર ગ્રુપ. હવે યોરનો ફેરફાર કોના મુજબ થશે? યોરનો ફેરફાર થશે મી મુજબ. હા, કારણ કે યોર પણ બીજા પુરુષનું સર્વનામ છે. જુઓ ક્યાં રહ્યું? આ રહ્યું, આ યોર. એનો ફેરફાર પણ સાંભળનાર પ્રમાણે, એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ, સાંભળનાર મી છે. હવે જો યોરનું શું થાય છે, બરાબર ધ્યાન રાખજો. યોર આ રહ્યું, યોરનો ફેરફાર મી મુજબ, એટલે આના મુજબ. પણ યોર સંબંધ વિભક્તિ છે, એટલે મીની સંબંધ લઈએ તો શું થાય? માય થાય, એટલે અહીંયા માય આવે. ઇન માય ગ્રુપ, ઇન માય ગ્રુપ, ઇન માય ગ્રુપ. તો આ રીતે, બરાબર. ધ્યાન રાખો, હું સર્વનામમાં ફેરફાર કેવી રીતે કરું છું ભાઈ. તમારે વિભક્તિ કઈ લેવાની થાય? રિપોર્ટેડ સ્પીચમાં જે વિભક્તિ આવે એ લેવાય, બરાબર. રિપોર્ટેડ સ્પીચની વિભક્તિ, જો આ કરતા હતી ને ભાઈ, તો આની કરતા લીધી તો શું આવ્યું? આઈ આવ્યું. જો આ સંબંધ વિભક્તિ છે તો મીની સંબંધ લીધી તો માય આવે. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે આ જે રિપોર્ટેડ સ્પીચમાં જે વિભક્તિ હોય એ આની લેવાશે. કોઈ બી બોલનાર યા સાંભળનાર
રિપોર્ટેડ સ્પીચમાં જે વિભક્તિ હોય એ લેવાય. અહીંયા તો બીજા પુરુષના સર્વનામ હતા એટલે આપણે સાંભળનાર મુજબ ફેરફાર કર્યો ભાઈ. તો શું થયું? બોલનાર પ્રમાણે ફેરફાર ક્યારે થાય? પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય, બીજા પુરુષના સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર. બરાબર, ધ્યાન રાખજો. પુરુષવાચક સર્વનામમાં ફેરફાર કેવી રીતે થાય છે? હવે આપણે રૂલ 3 ઉપર જઈએ છીએ ભાઈ. ત્રીજો નિયમ, થર્ડ એન્ડ ફાઇનલ. ત્રીજો અને છેલ્લો નિયમ, રૂલ 3 અહીંયા લખાવું છું, ધ્યાન રાખો. રૂલ 3, આ ત્રીજો નિયમ. હવે આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે પ્રથમ પુરુષના સર્વનામ હોય તો ફેરફાર બોલનાર મુજબ, બીજા પુરુષના હોય તો હાલ જોયું આપણે સાંભળનાર મુજબ ફેરફાર, અને ત્રીજા પુરુષના હોય તો ભાઈ શું કરવા? નો ચેન્જ, કોઈ ફેરફાર નહીં કરવાનો, એમના એમ જ મૂકી દેવાના. એટલે આ નિયમ બોલું છું, બરાબર યાદ રાખજો. જો વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય અને રિપોર્ટેડ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામ આપ્યા હોય તો એમાં કોઈ ચેન્જ ના થાય, એમના એમ જ લખાય. હવે ત્રીજા પુરુષના સર્વનામ કયા ભાઈ? બધાને સવાલ થાય તો અહીંયા લખું છું, ધ્યાન રાખો. ત્રીજા પુરુષના સર્વનામ, ત્રીજા પુરુષના સર્વનામો, ત્રીજા પુરુષના સર્વનામ. તો ત્રીજા પુરુષના સર્વનામોમાં ભાઈ આપણે લઈએ તો જુઓ અહીંયા હી, સી, ઇટ, અને આ ત્રણેયનું બહુવચન લઈ લઈએ તો દે. બરાબર, હી, સી, ઇટ અને દે. હવે હીની કર્મ વિભક્તિ લઈએ તો ભાઈ હિમ થાય, સીની કર્મ વિભક્તિ હર થાય, ઇટમાં ઇટ, દેમાં દેમ. બરાબર, આગળ જઈએ હવે સંબંધ વિભક્તિ તરફ. તો અહીંયા આ વિશેષણ રૂપે આવશે હીઝ, અહીંયા હર. બરાબર, હર બે થશે. જુઓ, કર્મ વિભક્તિમાં હર અને સંબંધ વિભક્તિમાં હર, વિશેષણ વાળી. તો અહીંયા ઇટ, અહીંયા ઇટ્સ થશે ભાઈ, ઇટ્સ. અને અહીંયા આવશે દે, ધેમ, ધેર, THEIR. બરાબર, ચલો હવે એના પછી હિમ, હી, હિમ, હિઝ. અહીંયા હર્ષ થઈ જશે, હર્ષ. અહીંયા સ્થાન ખાલી રહેશે ભાઈ, અહીંયા ધેર્સ આવશે, ધેર્સ. બરાબર, અને એના પછી સ્વવાચક કે ભારવાચક સર્વનામ આપણે જોઈએ. હી, હિમ, હિઝ, અને અહીંયા હિમસેલ્ફ. અહીંયા સી, હર, હર્ષ, હર્સેલ્ફ. અહીંયા ઇટસેલ્ફ, અને અહીંયા ધેમ સેલ્સ લખીશું ભાઈ, કારણ કે આમાં વ્યક્તિઓ વધારે છે એટલે સેલ્ફનું બહુવચન સેલ્સ થઈ જશે, એફ નીકળી જશે અને VES લાગશે. બરાબર ને, કારણ કે એક કરતાં વધારે છે. હવે આ બધા ભાઈ ત્રીજા પુરુષના સર્વનામ થયા. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે આમાં કોઈ દિવસ પરિવર્તન નહીં લાવવાનું, એ એમના એમ જ મૂકી દેવાના. પરિવર્તન ખાલી બેમાં લાવવાનું, પ્રથમ પુરુષ અને બીજા પુરુષમાં. ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે અહીંયા લખું છું નો ચેન્જ, કોઈ ફેરફાર ન કરવો, એમ કોઈ જ ફેરફાર ન કરવો. બરાબર, ત્રીજા પુરુષમાં ભાઈ કોઈ ફેરફાર થાય નહીં. આ વસ્તુ તમારે ખાસ ખ્યાલમાં રાખવાની છે. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ચેન્જ થશે નહીં. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું, ધ્યાન રાખો કેવી રીતે કહેવાનો શું અર્થ છે. બરાબર, ધ્યાન રાખજો. આ ત્રીજા પુરુષના સર્વનામ, આમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. હું અહીંયા કોઈ બી જગ્યાએ એક્ઝામ્પલ લખું છું, ધ્યાન રાખો. જેમ કે અહીંયા એક વાક્ય લખીએ ભાઈ આપણે, જો જેમ કે Nayan says to me. Nayan says to me, they help him in this work daily એટલે દરરોજ. સાદા વર્તમાન કાળમાં વાક્ય છે, સમજો.
નયન સેઝ ટુ મી, સેઝને એસ લગાડે છે, નયન ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા દે હેલ્પ હિમ ઇન ધીસ વર્ક ડેલી. હવે આનું આ ઓલરેડી ડાયરેક્ટ સ્પીચમાં છે, હું ઇનડાયરેક્ટ સ્પીચમાં ટર્ન કરું છું, ધ્યાન રાખો. તો નયન સેઝ ટુનું થઈ જશે ટેલ્સ, આવા ફેરફાર થશે ટેલ્સ. પછી મી, નયન ટેલ્સ મી, બે વાક્યને જોડવા સંયોજક તરીકે ધેટ આવે, ધેટનો અર્થ અહીંયા કે થશે. નયન મને કહે છે કે, હવે ધેમાં શું કરવું ભાઈ? કશું નહીં. ધેમાં તો શું લખ્યું છે? જો આ દે રહ્યું અને મેં શું લખ્યું છે? કોઈ જ ફેરફાર ન કરવો, નો ચેન્જ, કોઈ બદલાવ નહીં લાવવાનો, એટલે ધેનું ધે જ લખાય. દે હેલ્પ. હવે હેલ્પ પણ એમના એમ રહેશે, કાળ બદલવાનું નથી અત્યારે. કેમ નહીં બદલવાનો? આમ તો હેલ્પનું હેલ્પ્ડ થઈ જાય, ઈડી લાગે, પણ રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં છે એટલે ના થાય, બરાબર ને? અહીંયા દે હેલ્પ, હિમનું શું કરીશું ભાઈ? જુઓ હિમ શું છે, હિમ ક્યાં છે? આ હિમ રહ્યું, આ ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે શું લખ્યું છે? નો ચેન્જ, કોઈ ફેરફાર ન કરવો, તો હિમનું હિમ જ લખાય. હિમ, દે હેલ્પ હિમ ઇન ધીસ. હવે આમ ખરેખર ધીસનું ધેટ થાય, પણ ધીસનું ધેટ ક્યારે કરવાનું? રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો. અહીંયા વર્તમાન કાળમાં જ છે એટલે ધીસનું ધીસ જ રાખીશું. ધીસ વર્ક ડેલી, DAILY, બરાબર? તો આ રીતે બરાબર ધ્યાન રાખજો. મેં તમને શીખવાડી દીધું ઓલરેડી કે ત્રણ જે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજા પુરુષમાં શું સ્થિતિ છે તમને સમજાવી દીધું. ફરી એકવાર છેલ્લે કહી દઉં છું, પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર મુજબ ફેરફાર, બીજા પુરુષના સર્વનામ હોય તો સાંભળનાર મુજબ, ત્રીજા પુરુષના સર્વનામ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોઈ જ ફેરફાર કરવાનો નહીં, બરાબર? આ છે તમારી સામે પુરાવો, ધ્યાન રાખજો. હવે બી આપણે આગળ જઈશું. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે શું કરવું એ પહેલાં પણ થોડાક ઉદાહરણ હું તમને સમજાવી દઉં, વર્તમાન કાળવાળા, ધ્યાન રાખજો. જેમ કે વિપુલ સેજ, આ વર્તમાન કાળમાં રિપોર્ટિંગ છે વર્બ હોય ભાઈ, એવું એ વાક્ય પરીક્ષામાં પૂછે ના પૂછે એવું નહીં, ખ્યાલ આવ્યો? કારણ કે તમે સેજ ટુ વાળા કર્યા હોય અને એનાથી ટેવાઈ ગયેલા હોય તો સેજમાં તમે એ ફેરફાર કરો. સેજમાં સેજ મુજબ લખાય, રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો એ મુજબ લખાય, ખ્યાલ આવે? જો અહીંયા વાક્ય ધ્યાન રાખો. વિપુલ સેજ, આઈ ડુ નોટ વેસ્ટ માય ટાઈમ, આઈ ડુ નોટ વેસ્ટ, આઈ ડુ નોટ વેસ્ટ માય ટાઈમ. હવે અહીંયા આઈ ડુ નોટ વેસ્ટ માય ટાઈમ, તો આનું આપણે આ ડાયરેક્ટ સ્પીચમાં છે ઓલરેડી. ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો વિપુલ સેજનું સેજ જ રહેશે, સેજ. હવે આઈનો ફેરફાર વિપુલ મુજબ કરીશું ભાઈ, એટલે વિપુલ માટે હી આવશે. હવે હી સાથે ડુ નોટ મુકાય નહીં એટલે આપણે શું મૂકીશું? ડઝ નોટ. હી ડઝ નોટ વેસ્ટ, હી ડઝ નોટ વેસ્ટ. માયનો ફેરફાર એ વિપુલ મુજબ, કારણ કે માય પણ પ્રથમ પુરુષનું સર્વનામ છે, ફેરફાર બોલનાર મુજબ થાય એટલે વિપુલ મુજબ. માય સંબંધ વિભક્તિ છે તો વિપુલની સંબંધ વિભક્તિ એટલે હીની સંબંધ વિભક્તિ હીઝ, હીઝ ટાઈમ. જો ત્યાં રીના હોત ને ભાઈ, છોકરીનું નામ રીના હોત વિપુલની જગ્યાએ તો અહીંયા હર લખોત, કારણ કે સંબંધક રૂપ લખવાનું, હર ટાઈમ લખોત. અહીંયા રીના હોત તો, પણ વિપુલ છે એટલે હીઝ ટાઈમ. ચલો બીજું એક ઉદાહરણ અહીંયા લખું છું. ડાયરેક્ટ સ્પીચમાં આપણે અહીંયા બીજું એક ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય લખું, ધ્યાન રાખો. ધ વિલેજ પીપલ સે, the village people say, we shall clean our village street, we shall clean our village street, we shall clean our village street. બરાબર, વી શેલ ક્લીન અવર વિલેજ સ્ટ્રીટ અથવા વી વિલ પણ લખી શકાય, વી વિલ ક્લીન અવર વિલેજ સ્ટ્રીટ્સ. તો અહીંયા આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં બી ટર્ન કરીશું તો શું થશે? ધ વિલેજ પીપલ સે
શેનું આપણે ટેલ નહીં કરીએ અહીંયા, શેનું સે રાખીશું. ધ વિલેજ પીપલ સે ધેટ. હવે વીનો ફેરફાર કોના મુજબ ભાઈ? વી કયા પુરુષનું સર્વનામ છે? વી પ્રથમ પુરુષનું સર્વનામ છે, બરાબર. તો વીનો ફેરફાર થશે વિલેજ પીપલ મુજબ. એટલે વિલેજ પીપલ એટલે ગામના લોકો. ગામના લોકો એટલે દે વિલ ક્લીન. અવરનો ફેરફાર કોના મુજબ કરીશું? એ પણ વિલેજ પીપલ મુજબ થશે ભાઈ. એટલે અવર સંબંધ વિભક્તિ છે તો આપણે વિલેજ પીપલની સંબંધ વિભક્તિ લેવાની. એક તો વિલેજ પીપલ માટે ધે આવે અને ધેની સંબંધ વિભક્તિ ધેર વિલેજ સ્ટ્રીટ. ધેર વિલેજ સ્ટ્રીટ, બરાબર. તો આ રીતે છે ભાઈ. આ પુરુષવાચક સર્વનામમાં ધ્યાન રાખજો ખાસ કઈ રીતે ફેરફાર કરવાના છે, બરાબર. એક લાસ્ટ વાક્ય લખાવી દઉં પછી આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ તરફ જઈએ છીએ. જો માય ફ્રેન્ડ સેડ ટુ મી, સેઝ મી આપણે અહીંયા લખીએ છીએ. માય ફ્રેન્ડ સેઝ ટુ મી. I will give you a nice gift on your birthday, જન્મ દિવસ પર, on your birthday. બરાબર. ગુજરાતી વાક્યને થોડું સમજો. માય ફ્રેન્ડ સેઝ ટુ મી, મારો મિત્ર મને કહે છે, આઈ વિલ ગીવ યુ એ નાઇસ ગિફ્ટ ઓન યોર બર્થડે, હું તને તારા જન્મદિવસ ઉપર એક સુંદર ભેટ આપીશ, એમ કહે છે, બરાબર ને. તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં શું છે? તો માય ફ્રેન્ડ સેઝ ટુનું શું કરી દઈશું આપણે? ટેલ્સ. અહીંયા સાંભળનાર છે, જુઓ પાછળ ટેલ્સ ટુ મી. ઘણાને આદત હોય છે ટેલ્સ ટુ મી લખે. ના, એવું નહીં લખવાનું. અને ટેલ્સ પછી શ્રોતા હોવો જરૂરી છે, સાંભળનાર હોવો જરૂરી છે. એટલે અહીંયા માય ફ્રેન્ડ ટેલ્સ ટુ મી ના લખતા, માય ફ્રેન્ડ ટેલ્સ મી. તો માય ફ્રેન્ડ ટેલ્સ મી ધેટ, બે વાક્યને જોડવા, ધેટ. હવે આઈનો ફેરફાર ભાઈ કોના મુજબ? આગળ આપણે કહી ચૂક્યા છીએ બોલનાર પ્રમાણે, બરાબર. તો અહીંયા માય ફ્રેન્ડ, આપણે છોકરાને અહીંયા વાત કરીએ તો જો છોકરી હોય તો સી લેવાય, છોકરો હોય તો હી લેવાય. અહીંયા હું હી લખું છું. હી વિલ ગીવ અહીંયા. તો અહીંયા આપણે લખીશું હી વિલ ગીવ. હવે યુ આવ્યું ભાઈ, આ એક સર્વનામ હતું. જુઓ અહીંયા આઈનો ફેરફાર બોલનાર મુજબ કર્યો. હવે આ યુ આવ્યું. યુ તો બીજા પુરુષનું સર્વનામ છે એટલે એનો ફેરફાર થશે કોના મુજબ? અહીંયા એનો ફેરફાર થશે ભાઈ આ મી મુજબ, સાંભળનાર મુજબ થશે. આઈ હતું તો ફેરફાર બોલનાર મુજબ કર્યો, યુ આવ્યું તો ફેરફાર સાંભળનાર મુજબ. એ બીજા પુરુષનું સર્વનામ છે. તો આ યુ કયું ભાઈ? જુઓ, જેટલું જરૂર છે એટલું લખાવું છું, ધ્યાન રાખો. તો આપણે અહીંયા ટેબલમાં આવી સ્થિતિ હોય છે ભાઈ, જેમ કે આઈ, મી અને માય. સમજો, ટેબલ ઘણું મોટું છે પણ અહીંયા આપણે જરૂર છે એટલું જ લખાવું. યુ અને યોર. આને બરાબર ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આપણે એ જોયું ભાઈ કે આ યુ આપ્યું છે. હવે આ યુ કયું છે? કારણ કે યુ બે છે. જુઓ, એક આ યુ છે ને આ યુ છે, સેમ સ્પેલિંગ છે બેના. પણ આ યુ કર્તા વિભક્તિનું છે કે કર્મ વિભક્તિનું એ નક્કી કરવું બહુ જરૂરી છે. હવે એનું ગુજરાતી તમે કરો તો તરત ખબર પડે. જુઓ, ધ્યાન રાખો. આઈ વિલ ગીવ યુ, હું તું આપીશ કે તને આપીશ? શું આવે અહીંયા? તું ના આવે. શું આવે? તને આપીશ. તને આવે છે. હવે તને આવે છે, આઈ વિલ ગીવ યુ, હું તને ગિફ્ટ આપીશ, એમ ખ્યાલ આવે? તને આવે છે એટલે ભાઈ કર્મ વિભક્તિનું યુ હોય. પણ તું આવતું હોય ને તો એ કર્તા વિભક્તિનું યુ હોય. ખ્યાલ આવે? એટલે આ કર્મ વિભક્તિનું યુ છે એટલે યુનો ફેરફાર મી મુજબ. એટલે અહીંયા આ કર્મ વિભક્તિ છે એટલે આ જે આની કર્મ લેવાય, પણ મી ખુદ કર્મમાં જ છે એટલે મીનું મી જ લખાય, કારણ કે ખુદ કર્મમાં છે. બરાબર? આ કર્મ છે તો સાંભળનારની કર્મ લેવાની, પણ સાંભળનાર મી છે અને મી કર્મમાં જ છે એટલે મીનું મી જ લખાય. મી અ નાઇસ ગિફ્ટ
નાઇસ ગિફ્ટ ઓન. હવે બી આ બીજું સર્વનામ આવ્યું પાછું. જુઓ, એક સર્વનામ, બીજું સર્વનામ ને આ ત્રીજું સર્વનામ આવ્યું. યોરનો ફેરફાર એ પણ ધ્યાન રાખો. જુઓ, આ યોર રહ્યું. યોરનો ફેરફાર કોના મુજબ? ભાઈ યોરનો ફેરફાર આ મી મુજબ છે. ધ્યાન રાખો. જુઓ, આ યોર અને આ મી સાંભળનાર. જુઓ, આ યોર અને આ મી. યોરનો ફેરફાર મી મુજબ, યોરનો ફેરફાર આ મી મુજબ. પણ યોર સંબંધ વિભક્તિનું રૂપ છે ભાઈ, એટલે મીની સંબંધ શું થાય? માય થાય. એટલે અહીંયા શું લખાય? માય બર્થડે. માય બર્થડે. ઓકે, આ સિચ્યુએશન છે ભાઈ. બરાબર. તો આશા રાખું કે બધાને પુરુષવાચક સર્વનામમાં ખ્યાલ આવી ગયો હશે. કારણ કે ભાઈ આ ચેપ્ટરમાં અંત સુધી આવવાનું, પુરુષવાચક સર્વનામમાં ફેરફાર છેક સુધી આવશે. એટલે બરોબર આને ધ્યાનમાં રાખજો. હવે ભાઈ આપણે જઈ રહ્યા છીએ કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે શું કરવું, એની હું વાત કરી રહ્યો છું. ધ્યાન રાખજો. મેક્સિમમ પરીક્ષામાં તો ભાઈ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળવાળું વાક્ય પૂછવાની શક્યતા વધારે છે, પણ વી કેન નોટ ડિનાય ઇટ. આને આપણે નકારી ના શકીએ. આ પણ પૂછી શકે. બરાબર. એટલે તમારે બંને તૈયાર કરવાનું છે. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે શું કરવા? ધ્યાન રાખો. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે તો પહેલી તો વાત એ કરી દો ભાઈ, હું આગળ લખાવી ચૂક્યો છું છતાંય ફરીથી લખાવું છું કે સેટ ટુનું તમારે ટોલ લખવાનું છે. સેટ ટુનું ટોલ થાય. બરાબર. અચ્છા, આ ધ્યાન રાખજો. બીજું, કાર પરિવર્તન ભાઈ કઈ રીતે થાય? બરોબર યાદ રાખજો. હું અહીંયા લખાવું છું. તો કાર પરિવર્તન તમારે આમાં પહેલાં માહિતી કલેક્ટ કરવાની છે, પછી ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર જવાનું. તો માહિતી કઈ કલેક્ટ કરવાની છે અહીંયા લખાવું. ધ્યાન રાખો. કાર પરિવર્તન. તો જુઓ, કાર પરિવર્તનમાં કેવું થશે? આપણે અહીંયા સીધું જ લખાવી દઉં તમને સામે જ. જેમ કે જુઓ ભાઈ, તમને ડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ આપ્યો, અહીંયા સાદો વર્તમાનકાળ આપ્યો હોય. સમજો, સાદો વર્તમાનકાળ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને વાક્યમાં ભાઈ સાદો વર્તમાનકાળ હોય. તો સાદા વર્તમાનકાળનું તમારે શું કરવાનું છે? સાદો ભૂતકાળ. આ કાર પરિવર્તન અવશ્ય કરવાનું. ક્યારે કરવાનું? રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો. વર્તમાનકાળમાં હોય તો નહીં, ભૂતકાળમાં હોય તો. તો જુઓ, કાર પરિવર્તન કરવાનું. સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય. એક એક્ઝામ્પલ લઈને સમજાવું તમને. જો રિપોર્ટેડ સ્પીચમાં ભાઈ ઈટ કે ઇટ્સ આપ્યું હોય ને, ઇટ્સ હોય, કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ઇટ્સ હોય, અને ત્રીજો પુરુષ એકવચન ના હોય તો ઈટ હોય. જેમ કે આઈ ઈટ પણ હી ઇટ્સ, એ રીતે. હવે આ બંનેને તમારે શું કરી દેવાનું? એડ કરી દેવાનું ભાઈ. આ ભૂતકાળ કર્યો, સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ. ઈટ કે ઇટ્સ આપી હોય તો એડ કરી દેવાનું. ચલો બીજું, જો સાદો ભૂતકાળ જ આપ્યો હોય તો ભાઈ શું કરવાનું? સાદો ભૂતકાળ હોય તો, સાદો ભૂતકાળ હોય ને તો એનો તમારે પૂર્ણ ભૂતકાળ કરી દેવાનો છે. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે એનો મતલબ શું થયો ભાઈ? કે તમને એટ આપ્યો હોય ને, એટ, કારણ કે ત્રણ રૂપ તો તમે જાણો છો. જુઓ, આ કદાચ બધાને ખબર હશે. V1, V2 અને ઈટ એટલે ખાવું. ઈટનું ભૂતકાળ થાય એટ, અને અહીંયા આવે ઈટન. આ બધાને ખબર હોય, બહુ જરૂરી છે ભાઈ. હો, ક્રિયાપદો તૈયાર કરજો. તમે ડીવાયએસઓની એક્ઝામ આપી રહ્યા છો તો આવા ઘણા બધા ક્રિયાપદો તમને યાદ હોવા જોઈએ. હા, એટલે ક્રિયાપદો તૈયાર કરવાની આદત રાખજો, કારણ કે એની વારે ઘડીએ જરૂર પડશે. તમે નિબંધ લખો, લેટર લખો, કોઈ શબ્દનું ગુજરાતી શબ્દ આવડતો હોય પણ એનું ઇંગ્લિશ ના ખબર હોય તો મુશ્કેલીમાં મુકાઈ જાવ. એટલે શબ્દ ભંડોળ રાખજો, એ બહુ જરૂરી છે. બરાબર ને? અચ્છા, સાદો ભૂતકાળ હોય તો ભાઈ પૂર્ણ ભૂતકાળ. એટ. એટનું શું થાય ભાઈ? હેડ ઇટન. કારણ કે પૂર્ણ ભૂતકાળ એટલે શું? હેડ ઇટન. હેડ પ્લસ V3 આવે. આપણે આગળ કાર ચલાવ્યા છે એમાં મેં સમજાવ્યું છે. સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. પછી આપણે લઈએ ભાઈ પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળ. તો પૂર્ણ વર્તમાનકાળનો એ પૂર્ણ ભૂતકાળ થાય.
પૂર્ણ ભૂતકાળ. જો પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ બેનો થશે ભાઈ. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ વર્તમાનકાળ એટલે શું ભાઈ? પૂર્ણ વર્તમાનકાળ એટલે હેવ કે હેઝ ઈટન, એનું પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. હેવ કે હેઝ ઈટન એનું થઈ જાય હેડ ઈટન. હેવ કે હેઝ ઈટન હોય તો હેડ ઈટન. બરાબર, આ પૂર્ણ ભૂતકાળ. ચલો બીજું, ચાલુ વર્તમાનકાળ હોય તો શું કરવું ભાઈ? ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળ એટલે શું ભાઈ? ચાલુ વર્તમાનકાળ એટલે એમ ઇઝ આર ઇટિંગ. આઈ એમ ઇટિંગ, હી ઇઝ ઇટિંગ, ધે આર ઇટિંગ. આ ચાલુ વર્તમાનકાળ. એમ ઇઝ આર ઇટિંગ. તો ચાલુ વર્તમાનકાળનું શું થાય? ચાલુ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળ એટલે એમ ઇઝ આર ઇટિંગનું શું થઈ જાય? વોઝ વેર ઇટિંગ. આ ચાલુ ભૂતકાળ કહેવાય. વોઝ વેર ઇટિંગ. એમ ઇઝ આર ઇટિંગનું વોઝ વેર ઇટિંગ. બરાબર. તો આ રીતે તમારે આ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે આ રીતે પરિવર્તન થાય છે, તો તમને ડાયરેક્ટ આવડે. બરાબર. તો કાર પરિવર્તન, જો મેં નીચે તમને એક્ઝામ્પલ લખ્યા છે એને તમે યાદ રાખશો તો પણ ઇઝીલી ખબર પડી જશે. ઈટ કે ઈટ્સ આપ્યું હોય તો એટ, આ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે એટ. જો આ એટ રહ્યું, આ ભૂતકાળમાં વપરાય છે ને V2, એ એટ અહીંયા લખ્યું છે તો એનો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ઇટન. અને પૂર્ણ વર્તમાનકાળ હેઝ ઇટન તો એનું હેડ ઇટન. ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ એમ ઇઝ આર ઇટિંગ હોય તો વોઝ વેર ઇટિંગ. બરાબર, એ રીતે. ચલો બીજું અમુક જે છે ને આપણે શબ્દ પરિવર્તનમાં સાથે જોઈશું. બરાબર, હું તમને સમજાવું છું. ભવિષ્યકાળ હોય ભાઈ તો એમાં શેલ વિલ આપ્યું હોય. બરાબર, તો શેલ વિલ બંનેનું વુડ થઈ જાય. જેમ કે શેલ પ્લે હોય કે વિલ પ્લે હોય તો વુડ પ્લે કરવાનું, પછી વુડ પ્લેડ નહીં કરવાનું. ઘણા શેલ વિલનું તો વુડ કરે, પાછું પ્લેનું એ પ્લેડ કરે, એટલે એ ખોટું છે. બરાબર. અહીંયા હવે આપણે જોઈએ શબ્દ પરિવર્તન. ધ્યાન રાખો, કાર પરિવર્તન આપણે જોઈએ ભાઈ. કાર પરિવર્તન તમારે કરવાનું જ છે. શબ્દોમાં પરિવર્તન. તો હાઉ વી મેક ઇટ, કેવી રીતે આપણે બનાવવાનું છે ધ્યાન રાખો આપણે. તો અહીંયા શબ્દમાં પરિવર્તન ભાઈ કેવી રીતે થશે? માનો કે તમને આ બાજુએ ડાયરેક્ટ સ્પીચ છે, સમજો, ડાયરેક્ટ સ્પીચ. આ બાજુએ ઇનડાયરેક્ટ. પહેલા યસ્ટરડે બી આપ્યું હોય, યસ્ટરડે. તો યસ્ટરડેનું તમારે લખવાનું છે ધ પ્રીવિયસ ડે. પ્રીવિયસ એટલે અગાઉનું એમ, પ્રીવિયસ ડે. અથવા ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. બેમાંથી ગમે તે લખો, બે સાચું છે. એક્ઝામમાં કોઈ વાર વિકલ્પમાં ધ પ્રીવિયસ ડેની જગ્યાએ ધ ડે બિફોર આપેલું હોય. ઘણાએ એક જ તૈયાર કર્યું હોય કે ભાઈ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય, ધ ડે બિફોર થાય, ખબર જ ના હોય. તો બની શકે કે ઓપ્શનને ખોટો એ ગણે. ખ્યાલ આવ્યો? પણ જુઓ ભાઈ, યસ્ટરડેનું બે સાચું છે, ધ પ્રીવિયસ ડે સાચું અને ધ ડે બિફોર એ સાચું. હવે ટુમોરો ભાઈ આપણે લઈએ. ટુમોરોમાં ધ ફોલોઈંગ ડે થાય, ધ ફોલોઈંગ ડે પછીનો દિવસ એમ, ધ ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે. આમ તો ધ નેક્સ્ટ ડે વધુ બધા યુઝ કરે છે, પણ બંને સાચા છે. ધ ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે. પછીનો દિવસ એમ, ફોલો કરતો દિવસ એમ. તો ધ ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે. હવે અહીંયા આપણે લાસ્ટ વીક લખીએ ભાઈ, લાસ્ટ વીક. તો લાસ્ટ વીકનું થશે ધ પ્રીવિયસ વીક. ધ પ્રીવિયસ વીક. અથવા તમારે ધ વીક બિફોર લખવું હોય તો લખી શકાય. હો, એમાં કોઈ ખોટું નથી. ધ વીક બિફોર એમ, ભૂતકાળ છે એટલે બિફોર આવશે, ધ વીક બિફોર.
પછી નેક્સ્ટ વીક તો ધ ફોલોઈંગ વીક અથવા ધ વીક આફ્ટર તો આ રીતે પરિવર્તન થશે ધ વીક આફ્ટર. હવે અહીંયા બદલે કદાચ લાસ્ટ મંથ લખે તો શું લખવાનું? ધ પ્રીવિયસ મંથ. લાસ્ટ યર લખે તો લખવાનું ધ પ્રીવિયસ યર. એવું અહીંયા બદલ્યા કરશે. વીકની જગ્યાએ બર્થડે લાવે, દિવાળી લાવે, ઉત્તરાયણ લાવે, એવું બધું બદલ્યા કરે, બરાબર. પણ મૂળ લાસ્ટમાં આ રીતે ધ્યાન રાખવાનું, ધ પ્રીવિયસ, નેક્સ્ટમાં ધ ફોલોઈંગ, અને પાછળ લખ્યું એ રીતે પણ એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર ને. તો અહીંયા આ ખાસ યુઝ થતા હોય છે. બીજા હું તમને લખાવું છું, ધ્યાન રાખો. હવે એમ ઇઝાર આપ્યું હોય ભાઈ તમને, તો એનું તમારે યોગ્ય હોય એ રીતે વોઝ વેર કરવાનું. વોઝ વેર, એમ ઇઝારનું વોઝ વેર સમજો. હેવ કે હેઝ આપ્યું હોય, હેવ કે હેઝ, તો એનું હેડ કરી દેવાનું. હેવ કે હેઝનું હેડ. પછી ડુ કે ડઝ આપ્યું હોય તો એનું ડીડ કરી દેવાનું છે. ડુ કે ડઝનું ડીડ, બરાબર. ડુ કે ડઝનું ડીડ. પછી ટુડે આપ્યું હોય, ટુડે, તો ટુડેનું થાય ધેટ ડે. એ રીતે ટુ નાઇટ આપ્યું હોય, ટુ નાઇટ, તો ટુ નાઇટનું થાય ધેટ નાઇટ. NIGHT, બરાબર. તો આ રીતે આ શબ્દ પરિવર્તનમાં ધ્યાન રાખવાનું. હજુ બીજા શબ્દો છે, હું તમને લખાવું, ધ્યાન રાખો. હવે બીજું અહીંયા હિયર આપ્યું હોય ભાઈ, હિયર, HER, તો હિયરનું કરવાનું ધેટ. પછી ધીસ આપ્યું હોય, ધીસ, તો ધીસનું ધેટ થાય. અને ધીસનું બહુવચન આપ્યું હોય, THES, ધીસ, તો એનું કરવાનું ધોઝ. THOS, ધોઝ, બરાબર. અચ્છા, હવે શેલ કે વિલ આપ્યા હોય ભાઈ, ધ્યાન રાખો, હું સાથે ક્રિયાપદે લખું છું. શેલ કે વિલ પ્લે આપ્યું છે તમને, સમજો. આપણે ક્રિયાપદ સાથે લઈ લઈએ છીએ, શેલ કે વિલ. તો અહીંયા શેલ કે વિલ, શેલ વિલ સહાયક ક્રિયાપદો છે. શેલ વિલ પ્લે આપ્યું હોય તો આનું તમારે વુડ પ્લે કરવાનું. વુડ પ્લેડ નહીં. ઘણા શું કરશે, શેલ વિલનું તો વુડ કરે, પાછું પ્લેનું એ પ્લેડ કરે. એવું નહીં, પ્લે પછી એમના એમ રહેશે. એ જ રીતે મે પ્લે આપ્યું હોય, અથવા કોઈ બી લખીએ, મે ઈટ આપ્યું હોય, મે ઈટ, તો એનું માઇટ ઈટ થાય. મેનું માઇટ કરવાનું, માઇટ એટ નહીં, માઇટ ઈટ, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો ખાસ. પછી જો કમ આપ્યું હોય ભાઈ, તો કમનું અમુક કિસ્સામાં ગો થતું હોય છે. એ શ્રોતાને ધ્યાનમાં રાખીને થાય, બરાબર. શ્રોતાને અમુક વખત કમ પણ રહેતું હોય છે, અને અહીંયા કમનું ગો પણ થતું હોય છે. એ શ્રોતાને ધ્યાનમાં રાખીને લખાતું હોય છે, બરાબર. તો અહીંયા આ શબ્દ પરિવર્તનમાં આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી થસ આપ્યું હોય ભાઈ, THUS, થસ, તો એનું સો થાય, બરાબર. તો એવા અમુક શબ્દો છે, અમુક આપણે ચાલુમાં જોઈ લઈશું કોઈ એવા આવશે તો. હવે જુઓ, ધ્યાન રાખો, હું અમુક વાક્યો લખું છું કે કઈ રીતે એનું વાક્ય, અહીંયા જે ક્રમ વાઇઝ મેં તમને લખાવ્યું એ તમને સમજાવું. જેમ કે પહેલું વાક્ય છે, જય સેડ ટુ મી. જય સેડ ટુ મી, I play cricket. I play cricket with my friends
my friends every day. બરાબર, આ પહેલું વાક્ય. એમાં કયો કાળ છે બરોબર જોજો, પ્લે છે, વર્તમાન કાળ છે. બરાબર. હવે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પછી કરીએ છીએ. બીજું એક વાક્ય લખું, જેમ કે Amit said to Nayan, you wrote, જો આમાં ભૂતકાળ લખું છું, you wrote a letter yesterday. You wrote a letter yesterday. She said to me. She said to me. कोई भी कार आप ले लीजिए, जेम के I have completed my homework. I had completed my homework. અને એક લાસ્ટ વાક્ય લખી લઉં છું, ધ્યાન રાખજો, જેમ કે કમલ said to Ajay. Kamal said to Ajay, I will watch the film tomorrow. I will watch the film tomorrow. જો ભાઈ હવે અહીંયા આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું, ધ્યાન રાખજો. તો મેં કાર પરિવર્તનમાં આગળ બીજા ઘણા લખાયા છે, ધ્યાન રાખજો. અહીંયા આટલા મેં સામેલ કર્યા છે, 4 લખ્યા છે. હવે ઓલરેડી આ ડાયરેક્ટ સ્પીચ છે હવે, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ટર્ન કરવું છે, તો જુઓ, ધ્યાન રાખજો. જેમ કે જય સેડ ટુ મી, તો જય સેડ ટુના બદલે શું લખવાનું? ટોલ્ડ. જય ટોલ્ડ મી, બે વાક્યને જોડવા ધેટ. આઈનો ફેરફાર કોના મુજબ? જય મુજબ. એટલે જય છે એટલે હી આવશે, હી. પ્લે, હી પ્લે, પ્લેનું શું કરી દઈશું ભાઈ? પ્લેડ. હવે પ્લેનું પ્લેડ કેમ કરવું પડે છે? પ્લે રાખતા નથી, હી પ્લેઝ લખતા નથી, પણ પ્લેડ, કારણ કે રિપોર્ટિંગ વર્બ જુઓ, રિપોર્ટિંગ વર્બ શામાં આપ્યું છે? ભૂતકાળમાં છે. બરાબર. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં આપેલું છે, તો હી પ્લેડ ક્રિકેટ. હી પ્લેડ અ ક્રિકેટ વિથ. હવે માય ફ્રેન્ડ, માય સર્વનામ છે. માયનો એ ફેરફાર કોના મુજબ? જય મુજબ. માય સંબંધક રૂપ છે, તો જય માટે સંબંધક રૂપ લખવાનું. હવે જય માટે ઓલરેડી શું આવે? હી આવે, હી આવે ને, એટલે માય સંબંધક રૂપ છે, તો હીનું સંબંધક લેવાનું. તો શું લઈશું અહીંયા? હીઝ. બરાબર. અહીંયા કદાચ એવું આપ્યું હોય ભાઈ કે રીના, તો રીના માટે સી આવે, તો અહીંયા એનું સંબંધક લો તો હર આવે. પણ જય છે એટલે આપણે શું લખીશું? હીઝ ફ્રેન્ડ્સ. with his friends every day. With his friends every day. Full stop. Okay? Now second sentence. Amit said to Nayan. તો આમાં શું લખીશું? અમિત said to ના બદલે told Nayan. Amit told Nayan that you નો ફેરફાર કોના મુજબ? અમિત મુજબ, એટલે he. હવે રોટ ભૂતકાળમાં છે, તો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. he had written a letter. અને yesterday-નું શું કરવાનું? the previous day. he had written a letter the previous day, અથવા the day before. previous day. full stop. Okay? ચલો હવે આપણે બીજું. સી સેડ ટુ મી, આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. તો સી સેડ ટુના બદલે ટોલ્ડ મી. શી ટોલ્ડ મી, બે વાક્યને જોડવા ધેટ.
આ જુઓ અલ્પવિરામ છે એ દૂર કરવાનું, ડબલ અવતરણ દૂર થાય, ધેટ સંયોજક મૂકવાનું. સી ટોલ્ડ મી ધેટ, આઈનો ફેરફાર કોના મુજબ ભાઈ? સી મુજબ. એટલે આ કર્તા વિભક્તિ છે, સી એ કર્તામાં જ છે. એટલે સી હેવ કમ્પ્લીટેડ, પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ. સી હેડ કમ્પ્લીટેડ. માયનો ફેરફાર કોના મુજબ? સી મુજબ. પ્રથમ પુરુષનું સર્વનામ છે એટલે સી માટે સંબંધક રૂપ થાય હર. કેમ સંબંધક જ લેવાનું ભાઈ? મેં આગળ તમને બહુ સમજાવ્યું છે, છતાં ફરી એકવાર કહું છું, સંબંધક જ કેમ લેવાનું? કારણ કે માય સંબંધ વિભક્તિ છે એટલે સીની સંબંધ લેવાય, એટલે સીની સંબંધ હર થાય. હર હોમવર્ક. બરાબર, હર હોમવર્ક. ચલો, કમલ સેડ ટુ અજય, આઈ વિલ વોચ ધ ફિલ્મ ટુમોરો. તો કમલ સેડ ટુ ના બદલે ટોલ્ડ અજય. બે વાક્યને જોડવા ધેટ. આઈનો ફેરફાર કમલ મુજબ એટલે શું લખીશું? હી. વિલનું વુડ થઈ જશે, હી વુડ. વોચનું વોચ જ રહેશે, હી વુડ વોચ ધ ફિલ્મ. He would watch the film next week. He would watch the film the next week. અહીંયા yesterday ધ પ્રીવિયસ ડે કર્યું તો ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, એ રીતે ધ નેક્સ્ટ ડે ફૂલ સ્ટોપ. બરાબર ને? તો આ રીતે વાક્ય લખવાના છે. ધ્યાન રાખો, કાર પરિવર્તન, શબ્દોમાં પરિવર્તન શું થાય એ તમારે ધ્યાનમાં રાખીને લખવાનું છે. બરાબર? જે મેં અત્યારે ચલાવ્યું એટલું યાદ રાખજો. હવે આવતા પિરિયડમાં આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું એ હું સમજાવીશ. એના પછી આવશે આજ્ઞાર્થ વાક્ય, એના પછી આવશે ઉદ્ગાર વાક્ય, એના પછી લેટથી શરૂ થતા બે પ્રકારના વાક્યો, પરવાનગી સૂચક અને દરખાસ્ત સૂચક, અને છેલ્લે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, ઈચ્છા દર્શક વાક્યો. એના પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચેપ્ટર પૂરું થશે. બરાબર? એટલે આ એક મોટું ચેપ્ટર છે. એટલે નેક્સ્ટ પિરિયડમાં હું પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરાવવાનો છું. ડીવાયએસઓના 2019ના સવાલ તો કરાઈશ જ, પણ આપણે પ્રશ્નાર્થ વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચથી નેક્સ્ટ પિરિયડમાં શરૂ કરીશું. બરાબર? તો અહીંયા લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.